વિશિષ્ટ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ નગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ। મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઉપલા અધિકારીઓની સૂચનાને લઈને પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું ચેકિંગ સઘન બનાવ્યું છે। ત્યારે વડોદરા ગ્રામ્ય એઓજીની ટીમે મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। આગામી સમયમાં મકર સંક્રાંતિના તહેવારને લઈને કેટલાક તત્વો પોતાના આર્થિક કાયદા માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરા તેમજ ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા હોય અને આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઉપયોગમાં લેવાના કારણે કેટલીક વાર ગંભીર અકસ્માતો થવાનો તથા જાનમાલને નુકસાન થવાનો સંભવ રહેતો હોય તેમજ પતંગ ઉડાવવા માટે ઘણા લોકો ચાઇનીઝ દોરા તેમજ પ્લાસ્ટિક દોરાનો ઉપયોગ કરતા હોય છે, જેનાથી શરીર ઉપર મહાવ્યથા તેમજ મૃત્યુને આમંત્રિત પણ કરે છે। જાહેરનામા આધારે અસરકારક કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપેલ છે। એસઓજી ટીમે અલગ અલગ ટીમો બનાવી જિલ્લા વિસ્તારમાં અસરકારક પેટ્રોલિંગ તથા ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ। ત્યારે એસઓજી ટીમે ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ડભોઈ ટાઉન મોરવાડી જીન શાંતિનગર પાસે રહેતો અજયભાઈ ભરતભાઈ દેવીપૂજક નાઓ પોતાના ઘરેથી ચાઇનીઝ દોરીનો પ્રતિબંધિત જથ્થો રાખી ગ્રાહકોને વેચાણ કરવા સારું ઉભેલ છે, જે હકીકત આધારે એસઓજી ટીમે માહિતીમાં જણાવેલ સ્થળે રેડ કરતા અજયભાઈ ભરતભાઈ દેવીપૂજકને તેના ઘરમાં રાખવામાં આવેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની રીલો નંગ સાઇટ જેની 18,000 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો। તેના વિરુદ્ધમાં ડભોઈ પોસ્ટે માં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે, જેને પગલે ડભોઈ નગરમાં આ રીતનો વેપલો કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। के जन्मों के रिश्ते